નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રહેવાનું રધવાણ જ. આપણે એક સનના આપણું ભૂવસ્ત્ર યુઝ કરાવ્યું હતું. 20-21 દિવસની અંદર એમનો બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના સહમુખેથી સાંભળીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર સર. હા, શું શુભ નામ આપણું? અરુણભાઈ બાબુભાઈ પટેલ, બરોબર. પલવાણા. રહેવાનું કઈ સર? પલવાણા ગણેશ ચોકમાં. ગણેશ ચોકમાં. બરોબર. વસ્તુ બસો તાલુકો લાગે, જિલ્લો ખેડા લાગે. બરોબર. આપણી જે ભૂવસ્ત્ર પ્રોડક્ટ છે એ પહેલી ફર્સ્ટ ટાઈમ તમે યુઝ કરી? હા, એ ફર્સ્ટ ટાઈમ જ અમે યુઝ બરોબર. કર્યું. અને એમાં અમે દર વર્ષે જે નાખતા હતા આ ખેતરમાં, હા, એ આ ખેતરમાં લગભગ 3 ગુણો નાખતા હતા. બરોબર. એની જગ્યાએ આ વખતે અમે 2 ગુણો નાખ્યું. અને આમાં 1 ગુણ અને ફરી બીજું કશું આપ્યું નહીં. તમે જે ભૂવસ્ત્ર આપ્યું હા, એ એવું લાગ્યું, પણ અમે નીચે જેવું 1 ગુણ નાખ્યું ને બીજું અમે સાઈડમાં સલ્ફેટ જેવું આલ્યું અમે બરાબર. 25 કિલો. બરોબર. અને જોઈ શકો આમાં છો ખાલી મિત્રો કે સર 3 ખાતરને મિક્સ કરીને અંદર આપતા હતા. આ ફેર આપણું ભૂવસ્ત્ર આપ્યા પછી એમને એક જ બેગ એમના ખાતરની રાસાયણિક આપી છે અને બીજી 2 કિલોની આપણી ભૂવસ્ત્રની બેગ આપી છે. તો સર તમને કેવું લાગ્યું રિઝલ્ટ? હા, એટલે બેવ ખાલો આમ તો સરખો જ લાગે છે. હા. અને મૂળિયો અમે ઉપાડ્યો છે, મૂળિયામાં અમને ડિફરન્સ લાગ્યો. પેલાનો મૂળિયો ઓછો છે અને આનો મૂળિયો ઝાઝો છે. જોઈ શકો છો મિત્રો કે ખેડૂત મિત્રએ આપણું ભૂવસ્ત્ર આપણે વાપર્યું છે. આપણા ભૂવસ્ત્રને તાકાત શું છે કે એના મૂળ વધારે છે. કોઈ બી તમારો પાક હોય તો એના મૂળ ઉપર નીચે વધશે તો ઉપર તમારો પાક થવાનો છે. તો શું લાગે છે સર તમને કે આ ફેર તમે દર ફેર જે લેતા હતા પાક જે લેતા હતા એના કરતાં આ ફેર તમને વધારો મળશે? હા હા, એ અમને એમાં થોડુંક ડિફરન્સ એવું લાગે છે ખેતીમાં કે ભાઈ આ પાક સારો છે. અને પેલામાં અમે જે ખાતર દોઢું આલ્યું બરોબર. અને આમાં ઓછું અડધું જ આલ્યું, પણ તોય અમને Result જોવાય બેવ અત્યારે ડોંગર સરખી જ દેખાય છે, પણ મૂળમાં ફેર છે. 100%. આ છે માલિક છે ખેતરના અને એમની ખેતી જે કરે છે ભાગે એ સરનો આપણે પરિચય લઈશું. શું નામ સર આપણું? દિનેશભાઈ. દિનેશભાઈ. રહેવાનું કઈ સર? રધવાણ જ. રધવાણ જ. બરોબર. આ કેટલા વર્ષથી કાકાની જમીન કરો છો? ના, મેં તો આ સાલ જ કરી. ફર્સ્ટ ટાઈમ જ કરશો. તો હા. તમને કેવું લાગ્યું? તમે જાતે ખેડૂત છો, કાકા કરતા નહીં, તો તમને કેવું લાગે? ના, મને રિઝલ્ટ પૂરું 100% લાગે છે તમારું ધુમ્મસ. બરોબર. એનું પેલા ખાતર કરતાં મને રિઝલ્ટ મને સારું લાગે. 100%. તો શું સર કહેવા માંગો છો તમે? તમારી જે જમીન છે આવતી પડતી નેક્સ્ટ સિઝનમાં બધી જમીનમાં વાપરશો આપણું? હા, 100% અમે વાપરીશું. આ વખત તો હવે એ જ નાખવું છે એમ. જોઈ શકો છો મિત્રો, આપણા ભૂવસ્ત્રની કમાલ આ છે, ભૂવસ્ત્રની તાકાત આ છે. બધા જ ખેડૂત મિત્રોને આપણે કહેવાનું એક જ વસ્તુ છે કે આપણું ભૂવસ્ત્ર અપનાવો. તમારો ખર્ચો પણ ઓછો થશે અને તમારું ઉત્પાદન પણ તમને વધારે મળે છે. ઓકે, જય હિન્દ, જય મહારાષ્ટ્ર.